કંઈક કહું એ પહેલાં તમારામાંથી કંઈને કોઈ પ્રશ્ન? બધા જ જાણે છે. બોલો. કશું સમજાતું નથી. કેમ નથી સમજાતું? હવે તમારે કેવું પડે? જો આધ્યાત્મિકતાના પણ તબક્કા હોય છે. હવે તમે તમારા તબક્કા બહારની વાત કરો તો સમજાવવાનું નથી. સમજાયું? લગભગ આપણે બધા નંદીગ્રામ પરિવારના ગ્રુપમાં તો છે જ, વોટ્સઅપ ઉપર, બરાબર ને? તો ત્યાં ઘણી બધી વાતો આવે છે, રમણ મહર્ષિની, નિસર્ગ મહારાજની, અરવિંદ ઘોષની, ઘણી બધી બહુ ઊંચી વાતો છે. એવરેજ માણસને લાગુ પડવાનું જ નથી. એટલે જેનું જે ધોરણ એ પ્રમાણેનું તમારે આધ્યાત્મિક લેવલ કરવાનું છે. એટલે કોઈ પણ લેવલે તમે છો એ સાચું ખોટું નથી, પણ એ લેવલે રોકાઈ જવું એ ખોટું છે. એટલે જેમ આપણે સ્કૂલ કોલેજમાં બધા ઘણા ધોરણ છે, દરેક ધોરણની ટેક્સ્ટબુક એક જ છે? અલગ અલગ છે ને? કઈ ટેક્સ્ટબુક સાચી? બધી જ બરાબર છે. પણ તમે એક ધોરણમાં જ રોકાઈ ગયા તો ઉન્નતિ નથી થતી. તો એ આપણે એ ધોરણમાં શું કામ રોકાઈ જઈએ છીએ? જો ઉન્નતિ કરવી હોય તો જે ધોરણને આપણે પાસ કર્યું એ ધોરણથી ઉપર ઉઠવું પડે. હવે સહેલું કયું છે? જે પાસ કર્યું એ. અઘરું કયું છે? હવે જે કરવાનું છે એ. આપણે કયું કરવું જોઈએ? અઘરું વાળું. ને આપણે કરીએ છીએ શું? સહેલું. શું કામ સહેલું કરીએ છીએ? હા, કમ્ફર્ટ છે, ઇઝીલી થઈ જાય છે. આપણા નજરમાં આપણે ઉપર આવીએ છીએ કે જો મને આવડ્યું, અને બીજાના નજરમાં પણ તમે ઉપર આવો છો કે જો આ કેટલી સહેલાઈથી કરી શકે છે. એટલે એ વાવા પણ થાય છે. એ સહેલું નથી ગોતવાનું. એટલે એનો અર્થ નથી કે અઘરું ગોતવાનું. અને સમજો કે તમે 5મું ધોરણ પાસ કર્યું ને હવે કરવાનું 6ઠું, પણ 6ઠું અઘરું લાગે છે અને 5મું કરો તો એ તો ખોટું આપણે હમણાં સાબિત કર્યું. પેલો એમ કે હું 6ઠ્ઠાનું શું કામ કરું, હું 10માનું ના કરું? તો શું થશે? તોય નહીં કરી શકે. એટલે ઘણા બધા આપણે અલગ ધોરણમાં હોવા છતાં જે હાઈએસ્ટ છે એની જ વાત કરીએ છીએ, જે આપણા પહોંચની બહારની વાત છે. અને એ પહોંચશું એના એક પગથિયા નજીક જશું તો. હવે જ્યારે આપણે એક પગથિયું ઉપર ચડીએ છીએ તો ખુશ થઈ જઈએ છીએ. અને જેમ હમણાં જ પ્રાણજીવનભાઈ કીધું કે આવડ્યું એટલે પછી તમારે બધાને પણ બતાવવું છે કે ભણતા મળતા મને કંઈક સરસ જાણવા મળ્યું એટલે મને જે લાભ થયો એ બધાને થાય કરીને આપણે બધાને વેચવા બેસી જઈએ છીએ. તમારું શું થયું? અને વેચવા શું કામ બેસીએ છીએ? કારણ કે તમે માનો છો કે મારા સિવાય એમનો ઉદ્ધાર નથી. એ શું બતાવે છે? કે કુદરતમાં તમને શ્રદ્ધા નથી. કે તમારા માટે જેણે ગોઠવણ કરી છે એણે બધા માટે ગોઠવણ કરી છે. એની ગોઠવણ થઈ છે, તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. એનો અર્થ એ થયો કે તમે સ્વાર્થી થયા, સ્વલક્ષી થયા, સ્વાર્થી નહીં. એટલે જ્યારે આપણે સ્વલક્ષી થઈએ તો આપણે આપણું ધોરણ ભણશું અને આગળ વધશું. અને એકવાર એ આગળ વધે એટલે આગળ વધવામાં 3 પ્રક્રિયા આવશે. પહેલાં તો તમને એ ખબર નથી, આવડતું નથી, એટલે તમે જાણશો.
નવું જાણ્યું. હવે એને તમે પચાવશો, એના ઉપર ચિંતન કરશો, મનન કરશો, આત્મસાત કરશો, એની માસ્ટરી કરશો. હવે તમારે શું કરવાનું? એ થઈ ગયું, એ પચાવવામાં આવ્યું, તમે ઇમ્પ્લિમેન્ટ તમે સમજ્યા અને આચરણ પણ કર્યું. હવે શું કરવું? અને કુદરત એ પ્રમાણે ફેરફાર કરવાની છે. છોડવાનું. આપણે છોડવા તૈયાર નથી. શું કામ? ગમી ગયું કરતા હા, એ તો બરાબર છે. છોડવા શું કામ તૈયાર નથી? એનાથી આપણને પૂરેપૂરો લાભ મળ્યો. અહોભાવ કે આણે મને આટલું અહીંયા પહોંચાડ્યો, હવે છોડાય કેવી રીતે? કારણ કે એ છોડવાને આપણે સમજીએ છીએ તરછોડ્યું. એ તરછોડ્યું નથી. એટલે જાણ્યું બ્રહ્મા, પચાવ્યું વિષ્ણુ, છોડાવ્યું એ રુદ્ર. રુદ્ર એટલે તમને રડાવે છે, અને તમે રડો છો શું કામ? ગમતું છોડાવે છે માટે. અને નહીં છોડો તો નેક્સ્ટ પગથિયું ચડવાના નથી. એટલે આ ત્રણેય પ્રક્રિયા થશે ને એ ત્રીજી પ્રક્રિયા થઈ રુદ્રની, એટલે પછી તમે નેક્સ્ટ પગથિયે પાછું બ્રહ્મા વિષ્ણુ રુદ્ર, બ્રહ્મા વિષ્ણુ રુદ્ર એમ કરતાં 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 આગળ વધીએ છીએ. તો એ ખબર કેવી રીતના પડે કે મારે આ જીવનમાં શું કરવાનું છે? હું કેટલું યાત્રા ખેડીને આવ્યો છું, આ જીવનમાં મારું શું સિલેબસ છે, જેથી કરીને હું એક ડગલું આગળ વધું. એ જાણવું કેવી રીતે? કેવી રીતના જણાય? શેની પ્રેક્ટિસ? જે આપણે કર્યું આવડી ગયું છે તેનું કરતા રહીએ તો પછી આગળ બધું બધાનું કુદરતે એનાય ગોઠવણ કરી રાખી છે. તમારી જરૂરિયાત પ્રમાણે તમારા જીવનમાં ફેરફાર થતા જશે. ચેલેન્જીસ આવશે. જે તમે સર કરશો એટલે આગળ વધશો. પણ આપણે ચેલેન્જનું શું કરીએ છીએ? બાપરે ક્યાં આવ્યું, ભાગીએ છીએ. ભાગીએ છીએ એટલે શું? એ વેસ્ટ ગયું. હવે કુદરતે બીજી ચેલેન્જ ગોતવી પડશે. એટલે તમારા જીવનમાં જે ચેલેન્જીસ આવે છે એ જ તમારો પગથિયું છે. એને સર કરતાં શીખવાનું છે, એનાથી ભાગવાનું નથી. ટ્રાન્સેન્ડ, અતિક્રમણ. એ અતિક્રમણ કરશું પછી પાછું એને છોડવાનું. એવી રીતના છોડતા છોડતા આગળ જવાનું છે. એટલે નેતિ 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 ન ઇતિ ન ઇતિ ન ઇતિ ન ઇતિ. અને છેલ્લે જે બચશે એને પામવાનું છે. એટલે આ આખી જ કુદરતની ગોઠવણ છે. બીજી ગોઠવણ એને શું કરી છે? તમને ગતાગમ નથી એટલે તમારા જીવનમાં એક માર્ગદર્શન મોકલશે ગુરુ. એટલે આપણે, હું ખરા ગુરુની વાત કરું છું, આજકાલના એટલા પગ ચંપીવાળા ગુરુ નહીં. એને તમારે શું કરવાનું છે ખબર નથી, પણ તમે એને કેવી રીતના જાણી શકો એની તરકીબ ખબર છે. એટલે તમારી પાસે એ જ સાધના કરાવશે જેનાથી તમે અંદર ઘૂસી શકો. રમણ મહર્ષિ એમ કહેતા, ગુરુનું કામ જ એ છે કે તમને અંદર ધક્કો મારવાનો. કારણ કે તમારો ખરો ગુરુ તો અંદર જ છે. અને ખરો ગુરુ કોણ? અંતરાત્મા. હવે એ અંતરાત્માનો સંપર્ક આપણે કરતા નથી, તો આ બધાનો સહારો પહેલાં લેવો પડે છે. તો આ જે આંતરયાત્રા છે એના પગથિયા કયા? આપણે અહીંથી
મુંબઈ જવું હોય તો બીજા ઘણા બધા સ્ટેશનો આવશે ને. ચાલુ અહીંથી કર્યું પહોંચશું મુંબઈ, પણ તમે ટ્રેનમાં જાઓ કે તમે કારમાં જાઓ કે તમે બસમાં જાઓ કે ચાલતા જાઓ, એ અલગ અલગ પ્રકાર છે, પણ જવાનું છે અહીંથી ત્યાં સુધી. તો તમારું જે બેઝિક ઉદ્ભવ સ્થાન છે, તમે જ્યાંથી ઉદ્ગમ કરવાના છો ત્યાંથી આગળ વધવાનું છે. તો સૌથી નીચા ગતિએ તામસિક લેવલ છે, પછી આવશે રાત્રિક લેવલ, પછી સાત્વિક લેવલ, પછી ગુણાતીત લેવલ અને પછી દિવ્ય લેવલ. આમાંથી કયું સારું લેવલ? બધા જ બરાબર છે, પણ આપણને સ્વીકારવા તૈયાર નથી. હું તામસિક થોડી હોઈ શકું, કારણ કે આપણે તામસિકને તુચ્છ ગણીએ છીએ. એ બરાબર છે એના લેવલે, એમાં કાંઈ ખોટું નથી. હા, એમાં તમે અટવાયેલા રહ્યા તો ખોટું છે. એટલે આ એક પછી એક તબક્કા છે, અને દરેક તબક્કે પોતપોતાની સાધના છે, અને દરેક તબક્કે પોતપોતાનું નિયત કર્મ પણ છે. એટલે સૌથી બેઝિક લેવલે શું છે સાધનામાં? હા, નહીં, શારીરિક સાધનાઓ, કારણ કે તમારી પહોંચ ત્યાં સુધીની જ છે, એનાથી આગળ નથી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કદાચ એ જ હતા, એમણે અમુક મજૂરોને કામ પર જતા જોયા અને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? તો કે મજૂરી કરવા. કે તમને કેટલા મળે? કે રોજના 8 આના મળે. તે હું તમને બધાને રૂપિયો આપું, તમે અહીં બેસીને ધ્યાન કરો. બધાએ કીધું, ખુશ થઈ ગયા, ડબલ, અને કંઈ કરવાનું નહીં. બેઠા, અડધો કલાક થયો, 2 કલાક થયા, પછી બધા સળવાળ્યા. આમાં કંઈ મજા નથી આવતી. એટલે કીધું કે નહીં, તમે તમારો રૂપિયો રાખો, અમે જઈએ મજૂરી કરવા. એટલે તમે પહેલાં બીજાના વિદ્યાર્થીને 10માનું શીખવાડવા બેસાડશો તો થશે કેવી રીતે? એ 10મું ખોટું છે એવું નથી, 10મું બરાબર છે, એને લાયક નથી. એટલે આપણે જેને લાયક છે એ કરવાનું છે. એમાં આપણા બધા જ પ્રી કન્સીવ્ડ નોશન કાઢવાના છે. તામસિક એટલે ગ્રોસ, સ્થૂળ, ઇંગ્લિશની જગ્યાએ ગુજરાતી વર્ડ યુઝ કરો છો. એટલે જ ને, ગ્રોસમાંથી સ્થૂળ. એટલે આપણે બધા જે પૂર્વગ્રહો છે એને છોડવાના છે. એ છોડશું તો આપણે અંતરના પ્રેરણાને પામી શકશું. કન્ટિન્યુ કરો. તો તામસિક લેવલની સાધનાઓ કઈ? શારીરિક. એમાં શું આવશે? આપણે ઇન્દ્રિયથી સાધના કરશું, કારણ કે ઇન્દ્રિય સ્થૂળ ગ્રાહ્ય છે. એટલે પાઠ, પૂજા, દર્શન, તીર્થયાત્રા, ભજન, કીર્તન, આ બધી જ તામસિક લેવલની સાધનાઓ છે, ખોટી નથી. એના પછી આગળ વધ્યા તો માનસિક લેવલની સાધના આવશે. એમાં શું આવશે? નામ સ્મરણ, જાપ, આ માનસિક લેવલની સાધનાઓ થઈ. એના પછી શું આવશે? ધ્યાન. જેમ સમજો કે તમારા કોઈ ઓળખીતા કંઈ દૂર શહેરમાં છે, તો તમે એની સાથે પત્ર વ્યવહાર કરો છો, તો ઈમેલ કરો છો, તો કોમ્પ્યુટરના માધ્યમથી છે, પત્રના માધ્યમથી તમે એના સંપર્કમાં છો. તમે એને વોટ્સઅપ કોલ કરો છો,
ફોન કરો છો તો તમે એનાથી એના સંપર્કમાં છો, એક સાધન છે. એ તમારી ઘરે આવ્યા પછી તમને આ બંનેની જરૂર પડી? આ માધ્યમ નીકળી ગયા. ઇટ ઇઝ ફેસ ટુ ફેસ કોન્ટેક્ટ. પણ ત્યાં સુધી તમારાથી દૂર છે ત્યાં સુધી તમારે આ માધ્યમની જરૂર પડવાની. શું કામ? કારણ કે તમારી ક્ષમતા નથી. એ ક્ષમતા નથી અને કરવા જશો તો શું થશે? લાભ તો નથી જ થવાનો. કદાચ હાનિ થઈ શકે, કદાચ તમે નાસીપાસ થઈ શકો, કદાચ એને છાંડી દો. આ બધા કહે છે બધું ખોટું, મેં તો આટલું બધું કર્યું, કંઈ થયું તો થઈ જ નહીં. એટલે જ્યારે તમે એના માટે તૈયાર થયા હશો ત્યારે પણ તમે એને તમારા પૂર્વગ્રહને કારણે સ્વીકારશો નહીં. એટલે ધ્યાનમાં તમે તમારા અંતર આત્મા સાથે સંપર્કમાં આવ્યા, ડાયરેક્ટ ફેસ ટુ ફેસ, કોઈ માધ્યમ વગર. એ અંતરાત્માનો અવાજ અને એ તમને માર્ગદર્શન આપે. તમારે શું કરવું છે, શું નથી કરવાનું, ત્યાંથી આપણને ઇન્સ્ટ્રક્શન્સ મળે. ઘણા લોકોને એ મળે છે તેમ છતાં એને અવગણના કરે છે. શું કામ? હા, શું કામ અવગણના કરે છે? ડબલ મન હોય ને, આ કરું ના કરું ગભરાટ પડવું પડે. સાચું છે એ તો બરાબર. બીજું એટલે કારણ શું? ઓલ્ટરનેટિવ શું છે? પૂર્વગ્રહ ઇન ધ સેન્સ કે એને ઓલરેડી કંઈક માન્યતાઓ છે, એમાં એ ફિટ બેસતું નથી, એના માળખામાં નથી. એના માળખામાં નથી બેસતું. એ બીજું, હું આમ કરીશ તો લોકો શું કહેશે, એનો ભય. क्या कहेंगे लोग, सबसे बड़ा रोग. એટલે તમારા મગજમાં બેસવું જોઈએ. બાકી આજુબાજુના સમાજના લોકો પણ એને સ્વીકારે તો હું કરું. તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગાઈડની અવગણના કરો છો. એટલે અહીંયા એક રમેશ બાપુ કરીને ભાઈ છે, એ હંમેશા કહેતા, તમારો વિરોધ સમાજે કર્યો નથી કર્યો તો તમે ખોટા છો. કે તમે જેમ જેમ અહીંયા જશો ને, તમારા જે સાથીદારો હતા એને તો આ રથ ગમશે નહીં. એટલે બહુ સારા ભાવથી તમને એમાં જતા રોકશે. એનો ભાવ ખરાબ નથી, તમને આગળ વધવા દેવા નથી એમ નથી. એને પોતાને બી નહીં ખબર હોય ને. એક્ઝેક્ટલી, કે આટલી સરસ રમત છોડીને અહીં ક્યાં જાય છે. તો આપણે જ્યારે એને સંપર્ક કરી શકીએ ત્યારે બીજું બધું ગૌણ. એ કે એ પ્રમાણે જ કરવાનું છે. આપણી માન્યતાઓ છોડો, સમાજનો જે સૂચનાઓ છે, તમારા માટે સલાહ છે, એને છોડો. આપણને શીખવાડવામાં શું આવ્યું છે? સમાજ સાથે રહીને જ ચાલવાનું જરૂરી લેસન છે. કયા ધોરણનું? નોર્મલી સામાન્ય સ્થિતિમાં બી કોઈ સમાજને ગણતું નથી. કરેક્ટ. શું કામ નથી ગણતું? આમાં કેમ ગણવાનું એમ? હા, આ લેવલે તો નહીં જ ગણવાનું હોય, પણ આ તો સામાન્યમાં બી કોઈ નથી ગણતું કે જેને જે કહેવું હોય તે મને તો ગમે છે એ જ કરીશ. કરેક્ટ. તો એમાં એ હિંમત છે, તો આમાં કેમ નથી? કરેક્ટ. એટલે બંને તામસિક અને સાત્વિક સમાજની અવગણના કરે. સમજાય? હોવી તો એમાં ક્વેશ્ચન જ ના આવવો જોઈએ. મારું કેવું એ છે હા. કે સમાજની પરવાવાળો પ્રશ્ન આવવો જ નહીં જોઈએ. જો આ લેવલે પણ નહીં આવતો હોય તો ઉપરના લેવલે તો આવવો જ એ નથી. ક્યાંથી ઉપર આવ્યો? રાજસિકમાંથી. જેનું મેઇન પ્રિન્સિપલ શું છે? હા, એટલે સમાજ માટે સમાજ માટે જીવવાનું છે.
સમજાયું? અચ્છા, એ સમાજ માટે જીવવાનું છે એ લેસન છે કોના માટે? તામસિક માટે. એટલે સમાજ માટે જીવવાનું છે એ લેસન છે તમને તમારા સ્વાર્થપણામાંથી બહાર ખેંચવા માટે. એટલે તમે સ્વાર્થી ના રહો. આ સ્વાર્થી છે, આ પરમાર્થી છે, આ સ્વલક્ષી છે. સમજાયું? એટલે બંને સ્વાર્થી અને સ્વલક્ષી આની નજરમાં તો સરખા, સમાજમાં ભળતા નથી. આ પોતાનું ધાર્યું કરે છે. સમાજ ખાતર પોતે પોતાની ઈચ્છા છોડતો નથી. ઉદાહરણ આપો કે ક્લાસરૂમમાંથી બધા સ્ટુડન્ટે નક્કી કર્યું આજે આપણે બંક મારીએ. હવે બંક માર્યા પછી કરવું શું? એટલે અમુક લોકો કહે છે અમે પિકનિક આપણે જઈએ, કોઈ કહે છે કે નહીં આપણે સ્વિમિંગ કરવા જઈએ, કોઈ કહે નહીં પિક્ચર જોવા જઈએ, કોઈ કહે નહીં આપણે રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ. હવે ઝઘડા ચાલે છે. એમાંથી મેજોરિટીને પિકનિક ઉપર જવું હતું. એક જણને પિક્ચર જોવા જવું હતું કે હવે તમારે પિકનિક ઉપર જવું છે તો હું મારી ઈચ્છા છોડીને તમારી સાથે આવું છું. આપણે એને સારો ગણીએ છીએ, રાઈટ. બીજો કહે છે કે નહીં મારે તો સ્વિમિંગ કરવા જ જવું, તમારે પિકનિક ઉપર જવું જાઓ, હું તો સ્વિમિંગ કરવા ચાલ્યો. એને આપણે અડિયલ ગણીએ છીએ, રાઈટ. ત્રીજો એમ કહે છે કે જુઓ આપણે બધા એક પિકનિક સ્પોટ ઉપર જઈએ જ્યાં તરી પણ શકાય, આને ગમતું રેસ્ટોરન્ટમાંથી આપણે ખાવાનું ત્યાં ખાઈશું અને પેલું પિક્ચર આપણે ડાઉનલોડ કરીને બધા ત્યાં જોશું, રાઈટ. હવે આમાંથી સાચું કોણ? એ કે નહીં. સાચું કોણ? કે જે કે હું ક્લાસરૂમમાં પાછો જાઉં છું. એની સાથે કેટલા આવશે? એને એકલા જ જવું પડશે, બધાના વિરોધ છતાં. સમજાયું? એ હિંમત હોવી જોઈએ. આપણે પહેલાંને સાચું કરીએ. કોને? જેને બધાને સાચવી લીધા. એને પોતાને સ્વિમિંગમાં ઇન્ટરેસ્ટ નથી, પિક્ચરમાં ઇન્ટરેસ્ટ નથી, એને પેલા ખાવામાં ઇન્ટરેસ્ટ નથી કે બીજા ગમે તેમાં ઇન્ટરેસ્ટ નથી. એને ઇન્ટરેસ્ટ એમાં છે બધાને ભેગા રાખવા. અને જે બધાને ભેગા રાખી શકે એને આપણે સર્વશ્રેષ્ઠ માની બેઠા છીએ. એ તો બધાને એક્સપ્લોઇટ કરે છે. એ ભેગા ક્યાં રાખે છે? એ તો કોકે નેતાની વ્યાખ્યા કરી કે નેતા જુએ છે કે બધા લોકો કઈ બાજુ જાય છે, પછી એને આગળ જઈને ચાલે છે. આ નેતા. એટલે આપણે આપણો તબક્કો ગોતવાનો છે અને એ તબક્કા પ્રમાણે આગળ વધવાનું છે. તો બે કેટેગરીના લોકો છે જે આ આધ્યાત્મિક માર્ગે ચાલવા માગે છે, એ યુક્ત. બીજા છે યુક્ત. યુક્ત એટલે જોડાયેલા. કેની સાથે જોડાયેલા? ઈશ્વર તત્વ સાથે, રાઈટ. અને એનાય 3 લેવલ છે. અયુક્ત એટલે જે ઈશ્વર સાથે જોડાયા નથી, એ 3 લેવલના છે. તામસિક, રાજસિક, સાત્વિક. એટલે જે ઈશ્વરની વાત કરે છે હંમેશા અહીંયા જોડાયેલા જ છે એવું જરૂરી નથી. તમે બીજાના મનની વાત જાણી શકો નહીં, પણ એના વર્તન ઉપરથી અંદાજ આવી શકે કે આ વ્યક્તિ ક્યાં. હવે બીજી વ્યક્તિ ક્યાં છે એ જાણવા પહેલાં આપણે એ જાણવું જરૂરી છે આ વ્યક્તિ ક્યાં. બરાબર? એટલે આ આપણી જાતની ઓળખ કરવી પહેલાં ઇમ્પોર્ટન્ટ છે, પછી બીજાને ઓળખો. તો આપણે આપણી જાતને ઓળખી શકીએ તો હમણાં જ ચેન્જ કર ને.